અને અહીંયા અમારે એક વાત થઈ ને તો થોડી અંદરથી આમ લબુક જબુક બીક પણ લાગે છે. શું કેવું તારું? આમ જોતું રહેવાનું, લાઈટ મારી સામે નહીં રાખવાની એટલે મને દેખાય. પાપડ શેકા હે કે નહીં શેકાય? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. આગળના વિડીયોમાં તમે સંદીપભાઈની વાડીની આછી પાતળી મુલાકાત કરી હતી. આ વિડીયોમાં તમને ફૂલ મુલાકાત કરાવીશું. આપણે સંદીપભાઈ સાથે પણ મુલાકાત કરાવીશું અને સાથે સાથે શેની ખેતી કરે છે એ પણ બધું તમને જોવા અને જાણવા મળી જશે ને કેવી રીતે એમનું આ આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, એમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને શું છે એ બધો વિડીયોમાં તમને ડિટેલથી જાણવા જોવા મળી જશે. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા. શું કેવું? એકદમ સાચું. તું હું અમને ત્યાં જોતી હતી? પેલું વાંચતી હતી, ઘર એજ મંદિર ઇલેક્ટ્રિક રૂમ અહીંયા છે. આશ્રય કૃષ્ણ અકસ્માત સમયે તાકીદની સેવા, બીજું કઈ નહીં. હે? યસ. ફોન નંબર 108 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અને આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં આપણે મધનો એક જ પ્રકાર જોયો હશે. 99% તો ન કહી શકીએ, પણ આમ 50-50% કે એક જ જાતનું આપણે મધ જોયું હશે બજારમાં. પણ અહીંયા સંદીપભાઈ પાસે કહીએ ને તો જાતના મધના પ્રકારો છે. એટલે કે એમની પોતાની જ વાડીમાં એમને મધનો ઉછેર કરેલો છે અને તમે જે ફ્લેવરનું માગો એ બધું મધ અમને અહીં પાસેથી મળી રહે છે. એવું નથી કે આ એક જ વાડીએ એમને મધની પેટીઓ મૂકેલી છે, પણ જુદા જુદા સિટીઓમાં એટલે કે ગામડાઓમાં એમને મધની પેટીઓ મૂકેલી છે ને ત્યાંથી એ મધ બધું કલેક્ટ કરી અને એકદમ પ્યુરિફાઈડ કરી અને એ બજારમાં વેચાણ અર્થે મૂકે છે. તો આજે આવી જ કંઈક આપણે મોજ લેવાની છે. કેટલા પ્રકારના મધ છે ને શું છે ને એ બધું તમને વિડીયોમાં જોવા મળી જશે. તો હજી એકવાર કહું છું કે વિડીયો છોડીને ક્યાંય ન જતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે અને સાથે સાથે જાણવા પણ મળી જાય. સોરી સંદીપભાઈ, તમે નથી ને અમે તમારા ઝાડમાંથી આ ફ્રૂટ તોડી લીધું છે. હવે અમને ખબર નથી કે આ શું છે. લાગી ને કંઈક નવું લાગ્યું ને એટલે જ મેં તોડ્યું. મેં કે આ છે શું, કઈ ખબર ન પડી મને. છે તમે કોઈ ઓળખી ગયા હોય તો કહેજો, કારણ કે અમારા માટે તો આ નવું જ છે એકદમ. હા, પેલું ઝાડ બતાવ્યું હતું ને આગળના વિડીયોમાં, એનું જ છે, પણ હવે શું છે એની કઈ ખબર નથી પડતી. સ્મેલ એકદમ મસ્ત આવે, જલદારુ જેવી. પણ જલદારુ તો નથી. એ વાત એ સાચી. અત્યારે તમારે જો અહીંયા દેશી ધુવાડાનું કામ હાલે છે. બાકી જીગુ કે પ્રજ્ઞા, શું નામ કેવું મારે? જીગુ. સંદીપભાઈ બહુ સારું એવું સમજાવ્યું છે આપણે આ ઘંટ વિશે. એ હમણાં આપણે શેર કરીશું તમારા લોકો સાથે, પણ એની પહેલા આપણે બધી આ બાજુ ચક્કર મારી દઈએ. પેલી બાજુ તો ચક્કર મારવા ગયા હતા જ આપણે. શું? લસણવેલ. મને યાદ હતું કે આટલામાં ક્યાં ખાધી. હમણાં પાંદમાંથી મસ્ત એવી લસણની સ્મેલ આવે. આગળના વિડીયોમાં તમે જોયું હશે કે અહીંયાથી એન્ટર થયા ત્યારે જ આપણા મેમ સાહેબે ઘંટ વગાડ્યો હતો. પણ એ ઘંટ અહીંયા વાડીએ રાખવાનું રીઝન શું? અને આમ જનરલી તમે બધા લોકો જોયું હશે તો મંદિરમાં પણ એ ઘંટ હોય છે. તો એ ઘંટ રાખવાનું કારણ શું? જો તમે કોઈ જાણતા હોય તો તમારે બધાએ કહેવાનું છે. બાકી મને જ્યાં સુધી સંદીપભાઈએ વાત કરીને જેટલું સમજાણું એટલું હું તમારા લોકો સાથે શેર કરીશ. આપણા શરીરમાં જે 7 ચક્રો હોય ને એ 7 ચક્રો આપણે મંદિરમાં એન્ટર થઈ અને ત્યારે ઘંટ વગાડીએ અને જો એ એક્ટિવ થઈ જાય અને એ ભગવાન પાસે આપણે માગી લઈએ તો એ તથાસ્તુ થઈ જાય. એટલે કે અનકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડ શું કહેવાય એ ખબર નથી મને એક્ઝેક્ટલી, પણ બસ આવું મને સમજવા અને જાણવા મળ્યું છે. તો તમારામાંથી વધારે જો કોઈ જાણતું હોય તો મને શેર કરજો, બરોબર ને? બરોબર. બાકી બધા અહીંયા છે દેશી ગાયો એકદમ. અને એ પણ બધું આમ જોઈએ ને તો ઓર્ગેનિક વસ્તુ ખાઈને આવું દૂધે ઓર્ગેનિક જ મળે છે ગાયોમાંથી. ને અત્યારે કેવી જોવે છે આમ તો જોતું કે મને જોવા કોણ આવ્યું અત્યારે. અને બીજી વસ્તુ એ કે આપણે એક નાનું લાલ કલરનું ફળ તમારા લોકો સાથે શેર કર્યું હતું, પણ ત્યારે આપણે ઓળખી નહોતા શક્યા. પણ હું જેવું તેવું અટકળે ઓળખી ગયો તો એ વસ્તુ, પણ આપણું માનવા નહોતી દેતી. આ જીગુ ને મને કેવું લાગે છે જીગુ બોલાવવામાં. નહીં કંઈ નહીં, ચાલો પ્રજ્ઞા બોલાવશું. પ્રજ્ઞા તો કંઈ નહીં, એ બીજું કોઈ નહોતું ઝાડ શેનું, પણ ચેરી હતી. ચેરી તમે જનરલી જોઈ હશે ત્યારે સાવ એકદમ નાની હોય છે. પણ સંદીપભાઈ સાથે વાત થઈ તો એમને કીધું કે 6 પ્રકારની ચેરી આવે છે. એમાંથી હવે આ કયા પ્રકારની હોય એ તો મને ખ્યાલ નથી, એ તો આપણે એમને પૂછશું. પણ છે બહુ મોટી સાઈઝ. અને આપણે ચેરીનું ફળ તોડીને સૂંઘ્યું હતું તો એકદમ સ્મેલ એવી મસ્ત આવતી હતી ને કે ખાવાનું મન થઈ ગયું હતું.
પણ ત્યારે આપણા માટે એ ફ્રૂટ અજાણ્યું હતું એટલે આપણે મોઢામાં નહોતું નાખ્યું, પણ હવે એ આપણે ટેસ્ટ કરવાના છીએ. બરોબર ને? મળી જાય તો સારી વાત છે. હવે ન મળે, પણ કારણ કે સંદીપભાઈનું કહેવાનું એવું છે કે હું કે કાંઈ હાટો મળું, મને નથી મળતું, તમને મળી ગયું તો એ તમારા નસીબ કહેવાય. તો હવે પાછા જઈએ છીએ ચેરીના ઝાડ બાજુ આપણે. એ તો છે જ ખરેલું, તો જોઈ લેજો જે લોકો એ ન જોયું હોય ને. આ છે ચેરીનું ઝાડ. હા ને તમારે કીધું ન થાય હો, એટલે આપણે ઉતાર્યા નથી નીચે. હા પણ એટલે એ નીચે ખૈરા ઈ હું ખાતી નથી, પેલી ટેબલ પર જ રાખી દીધા. એવી રીતે એવું છે, કાંઈ વાંધો નહીં. બાકી અત્યારે હવે આપણા માટે બને છે મસ્ત મજાની ગરમા ગરમ ચાય સંદીપભાઈની વાડીની, જેમાં અનેક પ્રકારની વનસ્પતિઓ બધી એડ કરવામાં આવશે અને પછી એ ચા પીવાની મોજ આવશે. હા હા, આપણે ગયા વખતે પીધી હતી ત્યારે બહુ મજા આવી હતી, ખબર? એટલે ચા પીવાની દેશી ચૂલાની, લસણની વેલ ને ઘણા બધા. એમાં લસણની વેલ નહોતી. હા પણ લસણની વેલ તો નહોતી નાખી. ત્યાં એમણે કીધું હતું ને સંદીપભાઈ, અત્યારે પણ સેતુર છે. આ 12 માંથી સેતુર છે. સંદીપભાઈ ને કે એક સેતુર તોડીને હું ખાઈશ. એક સેતુર આપણે તોડ્યું છે અને એક જ સેતુર ખાઈશું સંદીપભાઈ. જો હા પાડી દીધી, હોકારો પુરાઈ ગયો. એ વાત સાચી. હા હું ધરાઈ ગયો તે ખાધું ને. હે એ વાત સાચી. અને હવે બસ એલચીના ઝાડ બાજુ જઈએ છીએ, કારણ કે ઘણા ટાઈમ પહેલા આપણે જોયું હતું, 2 વર્ષ 2.5 વર્ષ પહેલા એ ઝાડ. અત્યારે શું છે મોટું થઈ ગયું, એમની હાલત પણ જોરદાર છે. હવે એલચી આવી જ કે નહીં એ જોવાનું છે આમાં. એ તો આપને ખબર ના પડે એલચી આવી જ કે નથી આવી. કાર્ડમોર શું કાર્ડમોર? કાર્ડમોર નહીં, કાર્ડમોમ. સ્મેલ મસ્ત એલાયચી વાળી. એટલે એલચીના ઝાડમાં એલચીની સ્મેલ આવે, એમાં લવિંગની ન આવે કઈ વાતું કરેથી. બાકી આ એમના બગીચા છે સીતાફળી ને જામફળીનો. આ છે સીતાફળી, જામફળી પેલી જામફળી આગળની સાઈડ છે. એ પણ પેલા મોટા મોટા આપણે જુનાગઢ ભવનાથમાં મળે જ ને એ વાળા. અને આ એમનું કંઈક આવું રસોડું છે, અંદરથી જોઈશું આપણે. વાડીએ ઊભું રસોડું હો ભાઈ, સંદીપભાઈની વાડીએ. જોરદાર જમાવટ વાળું છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ગરમા ગરમ ચા પીવી હોય તો આવી જજો. બરોબર ને સંદીપભાઈ? બધે આવી જ જવાનું, આવી જ જાઓ. ગાયના દૂધને પી નાખી. અહીંયા આપણા માનનીય વડાપ્રધાન સાહેબ, એટલે કે જે તે સમયના આપણા ગુજરાતના મુખ્યમંત્રી, એમના તરફથી બેસ્ટ ફાર્મિંગનો એવોર્ડ, પછી પરસોત્તમભાઈ રૂપાલા તરફથી ગ્રામ રત્નનો એવોર્ડ, અને અહીંયા છે કોન્ફરન્સ જે હરિદ્વારમાં આયોજિત થઈ હતી બાબા રામદેવજી સાથે ફોટો. તો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે સંદીપભાઈ. આમ જોવા જઈએ તો એ બહુ મહાન હસ્તી છે, અને આમ જોવા જઈએ તો એકદમ માણસ છે. તો વધારે હું ઇન્ટ્રોડક્શન નહીં આપું, પણ આપણે સંદીપભાઈ પાસેથી જ જાણીએ એમનું વધારે ઇન્ટ્રોડક્શન. તો સંદીપભાઈ, સૌથી પહેલા તો તમારો પરિચય આપી દો. સંદીપ શાંતિલાલ ઠુમર, જુનાગઢ પાસે વડાલ ગામના વતની છીએ, અને સરકાર તરફથી બી નાની મોટી જવાબદારીમાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેમ્બરની જવાબદારી છે. ઓકે. દિલ્હી નેશનલ બી બોર્ડ, એમાં મેમ્બરની જવાબદારી છે. શ્રી રવિશંકરનું ટ્રસ્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વાસદમાં, એમના ટ્રસ્ટીની જવાબદારી છે. ઓકે. આવી નાની મોટી જવાબદારીઓ સાથે વડાલમાં મધમાખીની અને વૈદિક ખેતી અમે વૈદિક ખેતી. તો આપણે જનરલી લોકો જે ખેતી કરતા હોય છે અને આ વૈદિક ખેતી, એ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શું? બીજા લોકો રૂટીન ખેતી કરતા હોય છે. વૈદિક ખેતી એટલે આપણી વ્યવસ્થાના ભાગરૂપે એવું છે કે હરેક વ્યક્તિની પાસે એક વ્યવસ્થા છે. સૂર્યને ઉગવો, સૂર્યને આથમવો, નક્ષત્ર, એમ આ જે વ્યવસ્થા પણ છે નક્ષત્ર આધારિત, એમ એ જાપાનીઝ લોકોએ આનું આખું સ્પેશિયલ કેલેન્ડર બનાવ્યું, એને જાપાનીઝ બાયોડાયનોમિક કેલેન્ડર કીધું છે. એટલે એ કુદરતના નક્ષત્ર અને સૂર્ય અને ચંદ્રના ચક્ર ઉપર એને આખી વ્યવસ્થા પણ છે. એટલે વેદ આધારિત, વેદમાં જે વ્યવસ્થા લીધી એ બધી આની નક્ષત્ર આધારિત છે. એટલે વેદમાં ચોખ્ખું લીધું કે આનું આમ કરવાનું, આ સમયે આમ કામ કરવાનું, એટલે વૈદિક ખેતી એમ. અને બીજા લોકો છે એના નિયમને ફોલો કરતા નથી. એ જે આપણે જનરલી બધા લોકો ખેતી કરીએ છીએ એ ખેતી, એ રૂટીન ખેતી. ઓકે. કુટકુડિયા. તો અત્યારે ઓલરેડી વાગી ગયા છે 6:30 જેવું. હજી આમ જોઈએ ને તો દિવસ આથમાં હોય. સુરત દાદા એમની ઘરે ગયા હોય, પણ અંધારું તમે જુઓ, ફૂલ અંધારું થઈ ગયું ફરતી બાજુ.
અને અહીંયા અમારે એક વાત થઈ ને તો થોડી અંદરથી આમ લબુક જબુક બીક પણ લાગે છે. શું કેવું તારું? એની આમ જોતું રહેવાનું, લાઈટ મારી સામે નહીં રાખવાની, એટલે મને આમ દેખાય. એટલે આમ દેખાય, આવતું નથી ને કોઈ કંઈ એવું. હા, પણ ના આવે, કાંઈ વાંધો નહીં. એ તો હું એનો ટાઈમ થાય ને ત્યારે જ આવે, એ બાકી ન આવે. અત્યારમાં થોડું આવે. મને લેવા હાવ ન આવે. ક્યાં તને એને ખબર છે. શું ખબર છે? કે ધવલને મારી જરૂર છે. એમ ધવલભાઈ મારા સિવાય કોઈ નથી બીજે આગળ. તો હવે ભોજન પાણીની વ્યવસ્થા થાય એમ છે? આવે પછી ને ગરધણી. ગરદણી નથી આવ્યા હજી? ના રે ના, સંદીપભાઈ એક જ છે, એમના વાઈફ બાકી છે, એ આવે પછી. તને એમ નહીં ઘરેથી તેમ કીધું મને ઠંડી નહીં લાગે? મેં નથી કીધું મને નહીં લાગે, તમે મોટે ઉપર કીધું મને નહીં લાગે, મારો કોટ નથી લેવો, મેં લીધો તો લાગે એટલે. કામ કરી ગયું ને અત્યારે કોટ? આપને ખબર જ હતી કે વાડીએ રહેવું છે એટલે કોટ લઈને જ જવાય. એમ સારું લ્યો. બાકી આવો કોઈક નજારો છે અત્યારે તો આમાં કંઈ દેખાય નહીં હરખું. કોર અંધારું છે ને. બાકી કેમ્પ ફાયર જેવી ફિલિંગ્સ આવે, કાંઈ ઘટે જ નહીં અહીંયા અમારા સંદીપભાઈની વાડીએ. પેલી બાજુ ઓલે ગરમા ગરમ રોટલાનો કાર્યક્રમ બનવાનું, અને અહીંયા આપણે બસ હવે તાપવા બેસી જાય, કારણ કે ઠંડીની સિઝન છે અત્યારે. એટલે સંદીપભાઈને વાત કરી, કીધું થોડું લાગે છે હવે ઠંડુ, કે હાલો આપણે કરી નાખીએ તાપ, બીજું શું હોય. આવી મોજું હે ભાઈ, તમારે મોજું લૂંટવી હોય તો આવી શકો છો. આવી જ જાવ, બરોબર ને સંદીપભાઈ? અરે આવી જ જાવ, બધા માટે દરવાજા ખુલ્લા જ છે. કેમ એવું છે? હા ભાઈ, એવો બોર્ડ મારી દેજો, 2 જણાને એકલા વાતું નહીં કરવાની. પણ અહીંયા અમારા પાપડ શેકા હે કે નહીં શેકાય? બાકી જો રોટલા તો બની જ ગયા છે ઓલરેડી, જોરદાર જમાવટ વાળા છે ને. બાકી અત્યારે આ સાંજનું વાતાવરણ ભાઈ સંદીપભાઈની વાડીનું, અને એમાંથી જો આમથી ઓલો દીપડો આવ્યો હોય. હા કોણ હું? તો હું કહું હાલ ભાઈ મને લઈ જા. એમ તને એક નથી લઈ જાય તો સારું. આ શેનું છે શાક? હે કયો તો ખરા, તમને કહું. આને પૂછો, આને બનાવ્યું છે. આ તમારે ઓળખીને કહેવાનું છે, આ ઓડિયન્સ કે છે. એક રીંગણું તો દેખાય છે, પણ બીજું શું છે એ ખબર નથી પડતી. બાકી ડીશ થઈ ગઈ છે આપણી તૈયાર. હે છે ને, બાકી મોજ, કઈ ઘટે નહીં. તાપણું બાપણું જમીન બધે થઈ ગયા નવરા, એટલા વાસણ હજી નથી ઉડકા. અને હું હે તારે પાછી વાત હોય કેમેરા બંધ, કેમેરાની બંધ કેમેરામાં નહીં. નહીં, પણ આપણે પહેલી વાર વિડિયો શૂટ કરવા આવ્યા ત્યારે આપણે એક વિડિયો જોયો તો YouTube માં, ખબર છે? શું? ત્યારે એ કોઈ યુટ્યુબર હતા, કોણ હતા એ તો મને યાદ નથી. ત્યારે આ મધ હતું, આ છે પરાગરજ છે, પણ આપણે ત્યારે કીધું તા દાણા વાળું મધ છે. દાણા વાળું? હે ભાઈ તમે દાણા વાળું મધ એ રાખો છો? ના ઓ ના, લોકોની સમજણ છે ભાઈ. ઓકે, તો પરાગરજ છે. મધમાખીના પગ ઉપર જે પરાગ કલેક્ટ થઈ ને ત્યાં સુધીના ફૂલ પછી પીળું ના હોય, હરેક ફૂલમાં પરાગ હોય. અને મધમાખીના પગ ઉપર માઇનોર રૂવાટી હોય, એ ફૂલ ઉપર બેસે ને એટલે પરાગ ચોટી જાય, અને એકદમ નાનો એવો બોલ બને, એને પરાગરજ કહેવાય. કલેક્ટ કરવી બહુ અઘરી પડે ને તો ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં કલેક્ટ થાય, એમ રેર કિલોમાં કલેક્ટ થાય, એમ કિલોમાં. અહીંયા અમારા નાના સબસ્ક્રાઈબર કહીએ, પણ સબસ્ક્રાઈબર તો ન કહી શકીએ. નાની ઢીંગલીઓ છે. નાની ઢીંગલીઓ સવારથી પ્રિપેરેશન કરતી હતી કે સાંજે આવે ને ત્યારે કે એમને ગિફ્ટ આપવી. તો ફાઇનલી એ સમય આવી ગયો, પણ કેટલા વાગ્યા ખબર? રાતના 9:30 ગિફ્ટ દેવાનો વારો આવ્યો છે. કેમ બોલતી નથી હવે? હું આ બોલતો કરે કંઈક તું યાર. વેલકમ. मैंने आपके लिए सुबह से गिफ्ट पैक करके रखा था, आपको अभी देने का बाद. थैंक यू.